ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં બંધના એલાનને પગલે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બસ રોકવાનો કાર્યક્રમ જે છે તેને પોલીસ તરફથી નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ અહીં આગળ જોઈ શકાય છે અફડાતફડીનો માહોલ, કારણ કે એએમટીએસને રોકવા માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા અને આ પહેલા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, મારવામાં કિસાનોના સમાજમાં ઘસડીને પછાડવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની ત્રણ જેટલી બીઆરટીએસની બસો છે તેને રોકવામાં આવી હતી અને અત્યારે ફરી એક વખત આ જે બસ છે તેને અહીંયા આગળ રોકવામાં આવી હતી। મહત્વની વાત છે કે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ સ્થળો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફથી અટકાયત કરવામાં આવી છે અને હાલ પણ પરિસ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે। ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઝેવિયર્સ માર્ગ ઉપર એએમટીએસની જે બસ છે તેને રોકવામાં આવી હતી। અલબત્ત તેમાં એક જ મુસાફર હતા અને પોલીસ તરફથી આ જે કાર્યક્રમ હતો તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, કારણ કે 2 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓ હતા અને તેઓએ બસ ઉપર ચડી અને બસને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો હતો। તેમનો જે વિરોધ હતો તે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિકને ચક્કાજામની પરિસ્થિતિ જે છે તે ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આશ્ચર્યજનક કાર્યક્રમ હતો। આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તેઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે તે પ્રકારનું એક અવલોકન હતું। તેના ભાગરૂપે થઈને એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। એનએસયુઆઈના બંને કાર્યકર્તાઓને અટકાયત કરી લેવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવશે। મહત્વની વાત છે કે યુનિવર્સિટી વિસ્તારમાં સવારના ભાગે પણ એએમટીએસ જે છે તે રોકવામાં આવી હતી। બીઆરટીએસની ચાવી કાઢી લેવામાં આવી હતી અને ફરી એક વખત એએમટીએસને રોકી અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ અત્યારે ટ્રાફિક છે તેને પૂર્વવત કરવામાં આવ્યો છે અને તેની સાથે એનએસયુઆઈના બંને જે આગેવાનો હતા તે બંનેની અટકાયત હાલ કરી લેવામાં આવી છે। કેટલા કાર્યકર્તાઓ તે રસ્તા પર જોવા મળી રહ્યા છે, કયા કયા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા, કેટલા કાર્યકર્તાઓની અટકાયત અત્યારે હાલમાં કરવામાં આવી છે અને કયા કયા સ્થળો પર અમદાવાદમાં આ રીતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે? કુશાંત। બિલકુલ, પોલીસને આશંકા હતી કે મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે, તેના ભાગરૂપે અત્યારે મહિલાઓને પણ તૈનાત રાખવામાં આવી હતી, પણ માત્ર 2 કાર્યકર્તા અહીંયા આગળ આવ્યા હતા અને તેમણે એએમટીએસને બાનમાં લીધી હોય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે થઈને અત્યારે એએમટીએસને છોડાવવામાં આવી છે। બંને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી છે। આ બંને કાર્યકર્તાઓ છે તે એનએસયુઆઈના હતા અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા અંગે તેમણે પહેલાં જણાવ્યું હતું, જેના ભાગરૂપે થઈને પોલીસને પણ એક અંદેશો હતો અને તેના ભાગરૂપે પોલીસે ચારે તરફનો જે વિસ્તાર છે તેને ઘેરાબંધી કરી હતી, નાકાબંધી કરી હતી। એક એએમટીએસ બસ અહીંયાથી પસાર થઈ રહી હતી ત્યારે આ બંને કાર્યકર્તાઓ છે તેઓ એએમટીએસની બસ ઉપર ચડી અને બસને રોકવાનો ટ્રાય કર્યો હતો। પોલીસની જે ટીમો છે તેમણે આ આખી જે તેમનો પ્રયાસ હતો તેને નિષ્ફળ બનાવ્યો અને અત્યારે પોલીસ તરફથી આખો જે વિસ્તાર છે તેની સમીક્ષા કરવામાં આવી છે। વધુ કોઈ કાર્યકર્તાઓ હાજર છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પ્રયાસ એ હતો કે એએમટીએસને રોકી તેની ચાવી કાઢી લેવામાં આવે, જેથી એએમટીએસ બસ પર પડી રહે તો ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય, પરંતુ તે પહેલાં પોલીસ એક્શન મોડમાં હતી અને તેમણે ભારત બંધના નામે જે કાર્યકર્તાઓ તરફથી બસ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને અત્યારે નિષ્ફળ બનાવ્યો છે અને અત્યારે પોલીસ જે છે તે ગુજરાત યુનિવર્સિટી તરફ આગળ વધી રહી છે। બંને જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બીજા કયા કયા કાર્યકર્તાઓ અહીંયા આગળ હાજર હતા અને આગામી સમયમાં એટલે કે આજના દિવસ પૂરતા હવે કયા કયા કાર્યકર્તાઓ આ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરશે કે કેમ તેને લઈને પણ પૂછપરછ છે તે પોલીસ તરફથી આ બંને કાર્યકર્તાઓ એટલે કે દિગ્વિજય દેસાઈ અને પાર્થ દેસાઈ આ બંને નામના જે કાર્યકર્તાઓ હતા તેમની સાથે કરવામાં આવશે। આભાર કુશાંત, આપને તમામ માહિતી બદલ। તો અમદાવાદમાં બંધના એલાનને પગલે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। એમટીએસની બસની ઉપર આ 2 એનએસયુઆઈના કાર્યકર્તાઓ ચડી ગયા હતા અને ચક્કાજામ કરવાનો તેમનો પ્રયાસ હતો, પરંતુ તાત્કાલિક પોલીસે આ બંનેની અટકાયત કરી લીધી છે અને એમટીએસ બસની ચાવી ફરીથી તેમની પાસેથી લઈને એમટીએસ બસને ત્યાંથી મોકલીને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે કે જેના કારણે સામાન્ય જનતાને પણ કોઈ હાલાકી ન થાય। આ પહેલા પણ સવારે 3 બીઆરટીએસની બસો રોકીને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જો કે પોલીસે પોતાની કાર્યવાહી કરીને આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા।